મિત્રો, સવારે ઉઠતાની સાથે જ ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર સવારનું પ્રથમ ધ્યાન અને સ્મરણ જે દેવતા અથવા સ્તુતિથી કરશો તે દિવસ માટે શુભ ફળદાયી બની શકે છે. વિવિધ ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં વિવિધ ભગવાનના સ્મરણ વિશે ઉલ્લેખ છે અને તે વ્યક્તિના વિશ્વાસ અને આધ્યાત્મિક અભિગમ પર આધાર રાખે છે. 1. કરદર્શન મંત્ર, હાથ જોવાની પ્રથા. સવારે ઉઠીને હાથ જોડીને નીચેના મંત્રનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. ગુજરાતી અર્થ: હાથના અગ્રભાગમાં લક્ષ્મી માતાનું નિવાસ છે. હાથના મધ્ય ભાગમાં સરસ્વતી માતા વસે છે. હાથના મૂળ ભાગમાં બ્રહ્માદેવ છે. એટલે સવારે ઉઠતાની સાથે જ હાથનું દર્શન કરવું જોઈએ. 2. ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ. હિન્દુ ધર્મમાં શ્રી હરિ વિષ્ણુ પરમ તત્વ માનવામાં આવે છે. તેથી સવારની શરૂઆત આ મંત્રથી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાથી શુભ દિવસ પસાર થાય છે અને જીવનમાં શાંતિ મળે છે. 3. ગાયત્રી મંત્રનું જાપ. સવારના સમયમાં ગાયત્રી મંત્ર જપવાથી ચિંતનમનન અને આત્મબળમાં વધારો થાય છે. આ મંત્ર જપવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. 4. માતા તુલસી અને પૃથ્વી માતાનું સ્મરણ. જેમને પૃથ્વી માતાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું હોય તેઓ આ મંત્ર બોલી શકે. અર્થ: હે પૃથ્વી માતા, તમે સમુદ્ર રૂપે વસ્ત્ર ધારણ કરેલા છો, પર્વતો તમારા સ્તન છે, તમે ભગવાન વિષ્ણુની પત્ની છો. હું તમારું વંદન કરું છું, કૃપા કરી મારા પગના સ્પર્શ માટે ક્ષમા કરશો. 5. શ્રી કૃષ્ણ અથવા રામ ભગવાનનું સ્મરણ. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીરામનું સ્મરણ કરવાથી મન શાંત રહે છે અને પાપોનો નાશ થાય છે. 6. સૂર્યદેવના દર્શન અને મંત્ર જપ. સવારે ઉઠીને હથેળી જોઈને પછી પૃથ્વી માતાને વંદન કર્યા પછી સૂર્યદેવને પ્રણામ કરવું જોઈએ. સૂર્યદેવને અર્ઘ્ય આપવા અને તેમના મંત્રનો જાપ કરવાથી આરોગ્ય અને ઉર્જામાં વધારો થાય છે. સંપત્તિ અને શુભ ફળ માટે. જો ધન લાભ અને સંપત્તિ માટે સવારની શરૂઆત શુભ બનાવી હોત તો લક્ષ્મી માતા અને કુબેર દેવનું સ્મરણ કરવું જોઈએ. સવારે ઉઠતાની સાથે જ 1. હાથ જોવાની પ્રથા, કરદર્શન મંત્ર. 2. પૃથ્વી માતાને વંદન. 3. વિષ્ણુ, શ્રી કૃષ્ણ, શ્રીરામ અથવા લક્ષ્મી માતાનું સ્મરણ. 4. ગાયત્રી મંત્ર અથવા સૂર્ય મંત્ર. આ પ્રમાણે કરવાથી દિવસ શુભ અને સકારાત્મક બની શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.